નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગામ ખાતે, જ્યાં શ્રી નરનારાયણ દેવદેવ સ્થાપનાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જ્યાં દિવ્ય સાનિધ્યમાં મંદિરને 5 વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યાતિ ભવ્ય પંચાબ્દી મહોત્સવ તથા ગુરુ આશીષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અહીંયા સુંદર કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી વાસુદેવ ચરણ સ્વામીજી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર ગુરુજી, શું નામ છે આપનું? મારું નામ સાધુ વાસુદેવ ચરણદાસજી. મારી બાજુમાં બેઠા છે ધર્મ સ્વરૂપદાસજી સ્વામી. આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે? મંદિર શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિર, પોરડા ભાટેરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. કઈ જગ્યાએ એક્ઝેક્ટલી આ મંદિર સ્થિત છે? આ મંદિર સ્થિત છે કઠલાલ કપડવંજ રોડ ઉપર, કઠલાલથી 2 કિલોમીટર આગળ કપડવંજ તરફ આ મંદિર આવેલું છે. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી? આ મંદિરનો ઇતિહાસ છે 2016ની સાલમાં ભાટેરા મંદિરના 10 વર્ષનો ઉત્સવ થયો. એ સમયમાં અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના પૂર્વ આચાર્ય પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ સંકલ્પથી આ પોરડા ગામના વતની પરમ ભગવદીય દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ અને સુભાષભાઈ પ્રહલાદભાઈ પટેલ એમના તરફથી આ જમીનનું કાલુપુર નરનારાયણ દેવને દાન પ્રાપ્ત થયું. એમણે આ પોતાની જમીન નરનારાયણ દેવના નામે દસ્તાવેજ કરી અને કાલુપુર સંસ્થાને સુપ્રત કરી. અને સુપ્રત કર્યા બાદ વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ અમારા ગુરુ પૂજ્ય ભંડારી સ્વામી જાનકી વલ્લભ સ્વામી અને અમારા ધર્મ સ્વરૂપ સ્વામી આ બંને વડીલ સંતોને આજ્ઞા કરી કે અહીંયા કઠલાલ પ્રાંતની અંદર આ મોટું વિશાળ મંદિર બને. એ માટે આજ્ઞાકર્તાની સાથે જ અમારા ગુરુજીએ અમને આજ્ઞા કરી કે સંતો તમે આ મંદિરનું નિર્માણ કાર્ય કરાવો. અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2018ની સાલમાં મંદિરનું નિર્માણ કાર્ય કરી અને આને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2018ની સાલમાં થયો હતો. આ મંદિર દ્વારા બીજા શું ધાર્મિક ઉત્સવો યોજાય છે? આ મંદિરના માધ્યમે કરીને બીજા વૈદિક હિન્દુ સનાતની સંસ્કૃતિના અનેક ધાર્મિક કાર્યક્રમો જેવા કે રામનવમી છે, શિવરાત્રિ છે, હનુમાન જયંતિ છે, ગણપતિ ઉત્સવ છે, કાળી ચૌદશનું મારુતિ યજ્ઞ છે, આ સંસ્થાના માધ્યમે કરી અને સામાજિક કાર્યો પણ ઘણા થાય છે. જેવા કે વૃક્ષારોપણ છે, સમૂહ લગ્ન છે, પછી બ્રાહ્મણોને જનોઈના દાન છે, આદિ ઘણા બધા કાર્યક્રમો આ સંસ્થાના માધ્યમે કરીને થાય છે. અત્યારે એ શું કાર્યક્રમનું આયોજન છે, એના ઉપલક્ષમાં રાખવામાં? અત્યારનો જે કાર્યક્રમ છે એ આ મંદિરમાં બિરાજમાન ભગવાન નરનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હનુમાનજી દાદા, ગણપતિ દાદા આદિ દેવોને પધરાવ્યા એને 5 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવ અને અમારા ગુરુ પૂજ્ય ભંડારી સ્વામી જાનકી વલ્લભદાસજી સ્વામી એનું દેહાંત થયું અને આજે 2 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે ગુરુ આશીષ મહામહોત્સવનું આયોજન પણ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજશ્રી તથા સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી અમારા મહંત સ્વામી પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન મુજબ આ સંપૂર્ણ 7 દિવસનું ભવ્યાતિ ભવ્ય આયોજન તારીખ 7/2/2024થી લઈ અને 13/2/2024 દરમિયાન સુધી આ મહોત્સવ ઉજવવાનો છે. શું ધાર્મિક ઉત્સવનું આયોજન આ મહોત્સવ દરમિયાન રાખવામાં? ધાર્મિક આ 7 દિવસના ઉત્સવની અંદર અલગ અલગ વિવિધ ધાર્મિક અને સામાજિક બધી પ્રવૃત્તિના માધ્યમે કરીને આ ઉત્સવ મનાવવા અમે જઈ રહ્યા છીએ. હાલ 2 દિવસ આ ઉત્સવના પૂર્ણ થયા છે અને ધાર્મિક ઉત્સવોની અંદર આમાં 7 દિવસની સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રથી ભરપૂર શ્રીમદ સત્સંગી ભૂષણની દિવ્ય અને અલૌકિક કથા છે, જેના વક્તા પદે અમદાવાદ નરનારાયણ દેવ દેશના વિદ્વાન શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી કોટેશ્વર ગુરુકુળવાળા બિરાજી અને સંગીતની મધુર સુરાવલી સાથે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવી રહ્યા છે. એ ઉપરાંત આ કથાના માધ્યમે કરી, આ ઉત્સવના માધ્યમે કરી એટલું સુંદર મજાના અલગ અલગ વિવિધ આયોજનો કરેલા છે. જેવા કે સ્વામિનારાયણ ભગવાનને અને અમારા ગુરુને પ્રિય એવા બ્રાહ્મણો, એ બ્રાહ્મણોનું બ્રહ્મ ભોજનનું આયોજન પણ આવતીકાલે 10 તારીખે આ જ મંદિરના પટાંગણની અંદર અમે રાખવામાં આવેલું છે. એ સિવાય ભગવાનની મહાપૂજા, સમૂહ મહાપૂજાનું પણ એક ભવ્ય આયોજન કર્યું છે. એ સિવાય 11 તારીખે નિજ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીનો
ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજા રાખેલી છે. 12મી તારીખે ઠાકોરજીની હોમાત્મક મહાપૂજા યજ્ઞના માધ્યમે કરી અને હોમાત્મક મહાપૂજાનું પણ આયોજન કરેલ છે. અને ત્યારબાદ બપોર પછી 12 તારીખે સરસ મજાનો એક સુંદર સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. જે નિરાધાર દીકરીઓ હોય, કોઈ જેનો સહારો ન હોય, એને પોરડા સ્વામિનારાયણ હનુમાનજી મંદિર અને પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી ગુરુના આશીર્વાદથી આ કાર્ય કરી રહ્યા છે. શું ગુરુ સંદેશ આપશો સાહેબ આ કાર્યક્રમના માધ્યમથી? બસ અમારો તો સંદેશ એ જ છે કે આ મંદિર જ્યારે આ કઠલાલ પ્રાંતની અંદર તૈયાર થયું છે, અમારા ગુરુએ આ કઠલાલ, કપડવંજ અને લસુંદરા આ ત્રણેય દેશ જે અમદાવાદ અંડરની અંદર જે આવે છે એમાં 42 ગામડાઓ છે. 42 ગામડાઓમાંથી અમારા ગુરુએ 22 મંદિરોના નૂતન મંદિર નિર્માણ કરી અને તૈયાર કરીને આ સત્સંગ સમાજને જે ભેટ આપ્યા છે. બસ અમારો ઉદ્દેશ અમારા મંડળનો એક જ છે કે આ મંદિરમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી પોતાના આત્મકલ્યાણને માટે બધાએ ભક્તજનો ભગવાનની ભક્તિ કરી, આરાધના કરી, ઉપાસના કરી, વૈદિક સનાતની સંસ્કૃતિનો જે આપણો ધોરી માર્ગ રામ, શ્યામ અને ઘનશ્યામને ભગવાન ભજવાનો જે અવસર આપણને મળ્યો છે ને, બસ એ અવસર લઈ લઈએ. આપણું માનવ જીવન સાર્થક થાય. લોક વાયકાની અંદર ઘણી વખત અજ્ઞાનતાવશ જે અજ્ઞાન આપણા જીવનમાં હોય છે એ અજ્ઞાન દૂર થાય. ધર્મના માર્ગે ચાલીએ, વ્યસનથી દૂર રહીએ અને સદાચાર અને સંસ્કારમય આપણું જીવન બને, એ જ અમારા મંડળના સંતોનો ખાસ ઉદ્દેશ અને આગ્રહ છે. તમામ પ્રજાજનોને પણ અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપણું જીવન પવિત્ર, નિરામય રહે અને ભગવાનને ગમતું આપણું જીવન બને, એ જ અમારા બધાય સંતોનો ખાસ આગ્રહ છે. મંદિર સંસ્થા આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે કે ભગવાનના સાનિધ્યમાં જ્યારે કોઈ જીવ આવે છે ત્યારે એ ભગવાન આગળ જે કંઈ મનોકામના કરે એ ભગવાન એની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આજથી 5 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાનના 7મા વંશજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીએ જ્યારે ઠાકોરજીના સ્વરૂપો અહીંયા પધરાવી એમાં પ્રાણ પૂરી અને જ્યારે આ સત્સંગ સમાજને ભેટ આપી, ત્યારથી લઈ અને આ જ દિવસ પર્યંત આ 5 વર્ષનો સમયગાળો વ્યાપ્યો છે. એમાંથી ઘણા બધા ભક્તજનોના અનુભવો અમારી પાસે આવ્યા. અમને આવીને સમાચાર આપ્યા કે સંતો, અહીંયા જે બિરાજમાન ઠાકોરજી એના સ્વરૂપો કાંઈક અલૌકિક અને દિવ્યતાવાળા છે. કેમ કે આ સ્વરૂપોની આગળ આવી અને અમે જ્યારે મનોકામના રજૂ કરીએ છીએ ભગવાન આગળ, એ નરનારાયણ દેવ હોય, ઘનશ્યામ મહારાજ હોય, હનુમાનજી દાદા હોય કે ગણપતિ દાદા હોય, અમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. અને ખાસ કરીને એ સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજ એવા પ્રતાપશાળી, પ્રભાવશાળી, ઐશ્વર્યશાળી છે કે જીવ એ હનુમાનજી મહારાજની સન્મુખ જ્યારે આવે છે ત્યારે એની હરેક મનોકામના પૂર્ણ થાય છે. એના ઘણા બધા દાખલાઓ, આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલતું હતું અને હજી તો ભગવાનને પધરાવ્યા નહોતા ત્યારનો પણ અનુભવ ઘણા બધા ભક્તજનોને આજે પણ એનો અનુભવ છે કે જ્યારે મંદિરનું બાંધકામ ચાલુ હતું, પહેલાં ફ્લોરનું કામ થયું હતું, મૂર્તિ બહુ વજનવાળી હતી અને એ મૂર્તિને મેં ક્રેનના માધ્યમથી જ્યારે ઉપર લઈ ગયા, પછી હનુમાનજી મહારાજ અત્યારે જે સ્થાને બિરાજે છે એ જગ્યાએ બેસાડવાનો સમય આવ્યો. અનેક પ્રકારના ઉપાયો અમે કર્યા, છતાં એ હનુમાનજી મહારાજ ત્યાં બિરાજ્યા નહીં. અને એ વખતે અમારા ગુરુ પૂજ્ય ભંડારી સ્વામી, જાનકી વલ્લભ સ્વામી આ ધરતી ઉપર હયાત હતા. અમે કીધું કે ગુરુ, હનુમાનજી મહારાજ બેસતા નથી, શું કારણ? ત્યારે એક જ વાત કરી ગુરુએ કે પહેલાં ગણપતિને બેહાડો, પછી હનુમાનજી બેસશે. એટલે મેં પહેલાં ગણપતિને બેહાડ્યા અને ગણપતિ દાદા જેવા બેઠા એટલે હનુમાનજી મહારાજ તુરંત, અમે સહેજ આમ ઈશારો કર્યો હાથથી, જ્યાં હનુમાનજી મહારાજ જાણે ચાલીને બેઠા હોય ને એવી પ્રતીતિ અહીંના સત્સંગ સમુદાયને અને બધા સંતોને થઈ હતી. જય શ્રી